ઓડિટિંગના ઉદ્દેશ્યો. દરેકના ઉદ્દેશ્ય હોય બેટા. એવી રીતે ઓડિટિંગના પણ ઉદ્દેશ્યો છે. કે ઓડિટિંગ શા માટે કરવામાં આવે, હિસાબો શા માટે તપાસવામાં આવે, હિસાબોની શા માટે ચકાસણી કરવામાં આવે. જે રીતે અભ્યાસ કરવાનો ઉદ્દેશ્ય છે એવી રીતે હિસાબો લખવાના પણ ઉદ્દેશ્ય છે, હિસાબો તપાસવાના પણ ઉદ્દેશ્ય છે. અભ્યાસ એટલા માટે કરીએ છીએ કે આપણે એક સારા વ્યક્તિ બનીએ, સારા નાગરિક બનીએ. હિસાબો એટલા માટે લખાતા હોય છે કે વર્ષના અંતે ધંધાનું પરિણામ જાણી શકીએ, ધંધાની આર્થિક પરિસ્થિતિ વિશે માહિતી મેળવી શકીએ. એવી રીતે હિસાબોનું ઓડિટ જે વર્ષના અંતે થાય છે એના પણ ઉદ્દેશ્ય છે અને એના ઉદ્દેશ્યને 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. એના મુખ્ય ઉદ્દેશ, ગૌણ ઉદ્દેશ અને અન્ય ઉદ્દેશ્ય. એવી રીતે 3 ભાગમાં ઓડિટિંગના ઉદ્દેશ્યને વહેંચવામાં આવ્યા છે. તો 1 બાય 1 3 ઉદ્દેશ્ય, મુખ્ય ઉદ્દેશ, ગૌણ ઉદ્દેશ અને અન્ય ઉદ્દેશને આપણે સમજીશું. તો મુખ્ય ઉદ્દેશ ઓડિટિંગનો કે જેમાં ઓડિટરે ખરેખર એની કામગીરી કરવાની છે, એ કામગીરીથી દૂર ના થઈ શકે અથવા તો એ કામગીરીને એ દૂર રાખી ન શકે. તો આ મુખ્ય ઉદ્દેશમાં સમાવેશ થાય છે. એને કરવાની જ છે, કરવી જ પડે. એના પછી ગૌણ ઉદ્દેશ્ય જે એની કામગીરી સાથે સંકળાઈ જાય છે, એની કામગીરી સાથે સંકળાઈ જાય છે. અને અન્ય ઉદ્દેશ્યો જે એને તપાસી લેવાના હોય છે. તો સમજતા જઈએ. મુખ્ય ઉદ્દેશ્ય, મુખ્ય ઉદ્દેશને 4 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. હિસાબો બરાબર લખાયા છે કે કેમ એ તપાસ કરવી, નફા નુકસાન ખાતું ધંધાનો સાચો નફો દર્શાવે છે કે કેમ એની માહિતી મેળવવી, પાકું સરવૈયું ધંધાની સાચી અને વાજબી આર્થિક સ્થિતિ રજૂ કરે છે એના વિશે માહિતી મેળવવી, હિસાબી પદ્ધતિ પૂરતી અને ખામી રહિત છે કે કેમ એ જાણવું. તો થોડા સમજી લઈએ કે હિસાબો બરાબર લખાયા છે કે કેમ. આપણને ખબર છે બેટા કે હિસાબો લખવાના નિયમ છે, ઉધાર જમાના નિયમ છે, ખાતાના પ્રકાર પડે છે. તો ઉધાર જમાના નિયમ પ્રમાણે હિસાબો પ્રોપર લખાયા છે. જે ખાતાના પ્રકાર છે એ ખાતાના પ્રકાર પ્રમાણે આવક ખર્ચની પ્રોપર ખાતાવાર ફાળવણી થઈ છે. જે મૂડી ખર્ચ છે, મહેસૂલી ખર્ચ છે, તો યોગ્ય ફાળવણી થઈ છે કે કેમ. જે મૂડી આવક છે, મહેસૂલી આવક છે, એની યોગ્ય રીતે લખાણ કરવામાં આવ્યું છે કે કેમ. તો હિસાબો બરાબર લખાયા છે કે કેમ એ જાણવું જરૂરી બને છે અને મુખ્ય ઉદ્દેશમાં એનો સમાવેશ થાય છે. ઓડિટરે તપાસવાનું હોય કે જે પણ હિસાબો લખ્યા છે, લખાયા છે, લખવામાં આવ્યા છે એ નિયમ પ્રમાણે લખ્યા છે કે કેમ. મૂડી ખર્ચ હોય
તો એ પાકા સરવૈયામાં મિલકત બાજુ દર્શાવવામાં આવતો હોય તો એ મૂડી ખર્ચ ત્યાં દર્શાવ્યો છે કે કેમ? મહેસૂલી ખર્ચ હોય તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ દર્શાવવામાં આવે તો ત્યાં એને દર્શાવવામાં આવ્યો છે કે કેમ, લખવામાં આવ્યો છે કે કેમ? મહેસૂલી આવક હોય તો નફા નુકસાન ખાતામાં જમા સાઈડ ઉપર દર્શાવવામાં આવે તો એને ત્યાં ગાડી લખવામાં આવ્યું છે કે કેમ? ઉધાર જમાના નિયમ નો ફોલો કરવામાં આવ્યું છે કે કેમ? ખાતાવાર યોગ્ય નિયમ પ્રમાણે ફાળવણી થઈ છે કે કેમ? હિસાબી ધોરણો અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ને ફોલો કર્યા છે કે કેમ? કંપની ધારામાં જણાવેલ રીતે હિસાબો લખવામાં આવ્યા છે કે કેમ? ઊભું પાકું સરવૈયું, ઊભું નફા નુકસાન ખાતું એ રીતે હિસાબો લખ્યા છે કે કેમ? તો આ બધી જ મેટર તપાસવાની હોય છે ઓડિટરે કે નિયમોનો ફોલો કર્યા છે, નિયમ પ્રમાણે હિસાબો લખ્યા છે, ઉધાર જમા પ્રમાણે હિસાબો લખ્યા છે, ખાતાવાર યોગ્ય ફાળવણી છે, મૂડી ખર્ચને મહેસૂલી ખર્ચ નથી ગણ્યો, મહેસૂલી ખર્ચને મૂડી ખર્ચ નથી ગણ્યો, મૂડી આવકને મહેસૂલી આવક નથી ગણી, મહેસૂલી આવકને મૂડી આવક નથી ગણી. તો આ બધી જ મેટર ઓડિટરે જોવાની હોય છે કે હિસાબો નિયમ અનુસાર પ્રોપર રીતે લખાયા છે કે કેમ? નફા નુકસાન ખાતું ધંધાનો સાચો નફો દર્શાવે. નફા નુકસાન ખાતામાં શું આવશે? તો કે ખર્ચા આવે, આવક આવે, મહેસૂલી ખર્ચા, મહેસૂલી આવક, અને એ પ્રમાણે પ્રોપર નિયમ પ્રમાણે નફા નુકસાન ખાતામાં એન્ટ્રીની અસર આપીને લખવામાં આવ્યું હશે. તો ઓડિટરે તપાસવાનું છે કે નફા નુકસાન ખાતું બનાવ્યા પછી જે નફો કે નુકસાન જાણવા મળે છે એ નફો કે નુકસાન સાચો છે કે કેમ? એમાં કોઈ ભૂલો તો નથી? ખોટી રીતે નફો વધારવા માટે ખર્ચાને ઓછા કરવામાં તો નથી આવ્યા? આવકોને વધારે દર્શાવવામાં તો નથી આવી? આ બધા જ પોઈન્ટ ઓડિટરે નફા નુકસાન ખાતાની બાબતમાં તપાસવાના હોય છે. જે પણ આવકો દર્શાવવામાં આવી છે એના પૂરતા પુરાવા, એવિડન્સ, વાઉચર્સ, ડોક્યુમેન્ટ્સ છે કે કેમ એ પણ ઓડિટરે તપાસવાના હોય છે. જે પણ ખર્ચા દર્શાવવામાં આવ્યા હોય નફા નુકસાન ખાતામાં એ ખર્ચા એના યોગ્ય પુરાવા, એવિડન્સ છે કે કેમ એ પણ ઓડિટરે તપાસવાના હોય છે. તો હિસાબો બરાબર લખાયા છે કે કેમ એ તપાસ, નફા નુકસાન ખાતું ધંધાનું સાચું પરિણામ દર્શાવે છે એને તપાસવું, એના નોંધેલી એન્ટ્રીઓ, વ્યવહારોના યોગ્ય વાઉચર્સ, પુરાવા, એવિડન્સ સાથે તપાસ કરવી. ત્રીજો પોઈન્ટ, પાકું સરવૈયું ધંધાની સાચી અને વાજબી આર્થિક સ્થિતિ રજૂ કરે છે. પાકું સરવૈયું બનાવ્યું હોય એટલે સીધી વાત છે કે એ ધંધાની આર્થિક સ્થિતિ રજૂ કરતું હશે. પરંતુ ઓડિટરની ફરજ બને છે, ઓડિટર હિસાબો ઓડિટ કરવા માટે આવે કે ઓડિટ કરવા માટે કંપનીમાં જાય તો એના મુખ્ય ઉદ્દેશના ભાગરૂપે ઓડિટરે પાકા સરવૈયા જે ધંધાના વર્ષના અંતે જે તે તારીખના રોજનું આર્થિક પરિસ્થિતિ, એમાં નોંધાયેલી એન્ટ્રીઓ, એમાં દર્શાવવામાં આવેલી મિલકતો, જવાબદારીઓ ને યોગ્ય પુરાવા સાથેની તપાસ કરવાની હોય છે. ઓડિટરના મુખ્ય ઉદ્દેશમાં આવે છે અને ઓડિટરે એની કામગીરી નિભાવવી પડે. ઓડિટરે એની કામગીરી નિભાવવી પડે. તો ઓડિટરે જોવાનું છે કે જે તે તારીખના રોજ જે પાકું સરવૈયું ધંધાની આર્થિક પરિસ્થિતિ રજૂ કરે છે એ પરિસ્થિતિ સાચી છે કે કેમ, મિલકતો યોગ્ય
મૂલ્ય સાથે યોગ્ય કિંમત સાથે દર્શાવી છે કે કેમ એ તપાસવાનું છે. મિલકતની કિંમત વધુ તો નથી દર્શાવી દીધી, વધુ તો નથી બતાવતા. સ્ટોકનું મૂલ્ય વધારે તો આંકવામાં નથી આવ્યું. તો બધી જ બાબતો ઓડિટરે તપાસવાની હોય છે, જે એના મુખ્ય ઉદ્દેશમાં આવે છે. આ બધી જ બાબતો તપાસતા એને અવગણી શકે નહીં. જવાબદારી દર્શાવવામાં આવી હોય તો જવાબદારીઓ ખરેખર એ કંપનીની જવાબદારીઓ છે કે કેમ. લોન લીધી હોય તો લોનના પુરાવા એવિડન્સ તપાસવા આ ઓડિટના મુખ્ય ઉદ્દેશમાં સમાવેશ થાય છે. અને ચોથો પોઈન્ટ કે હિસાબી પદ્ધતિ પૂરતી અને ખામી રહિત છે. જે પણ હિસાબી મેથડ અપનાવે, હિસાબો લખવાની અલગ અલગ મેથડ છે. ડબલ એન્ટ્રી સિસ્ટમ, દ્વિનોંધીનામા પદ્ધતિ, સિંગલ એન્ટ્રી સિસ્ટમ, એક નોંધીનામા પદ્ધતિ, દેશીનામા પદ્ધતિ. હિસાબો લખવાની અલગ અલગ હિસાબી પદ્ધતિ છે. તો જે પણ પદ્ધતિ અપનાવી હોય એ ભૂલ રહિતની હોય, એમાં ખામી ના હોય, અને જે પણ હિસાબો હોય એને યોગ્ય ન્યાય આપી શકે એવી હોવી જોઈએ. તો જે પણ પદ્ધતિ અપનાવી છે એ પદ્ધતિ યોગ્ય છે કે કેમ એ પણ ઓડિટરે તપાસવાનું છે. ગૌણ ઉદ્દેશ્યો. ગૌણ ઉદ્દેશ્યોમાં બે ભાગ પડે છે. હિસાબી ભૂલો શોધી કાઢવી અને અટકાવવી. છેતરપિંડી શોધી કાઢવી અને અટકાવવી. તો બંને પોઈન્ટ ગૌણ ઉદ્દેશ્ય છે, પરંતુ ઓડિટરના કામગીરી સાથે કનેક્ટેડ છે. મુખ્ય ઉદ્દેશ્ય તો ઓડિટરે તપાસવાના જ છે. વાઉચરો તપાસવાના છે, ખાતા તપાસવાના છે, સરવાળા કરવાના છે, ખાતાના સરવાળા કરવાના છે, પત્રકોના સરવાળા કરવાના છે, મિલકતોનું વેરિફિકેશન, જવાબદારીઓનું વેરિફિકેશન, વેલ્યુએશન કરવાનું છે. સાથે સાથે ગૌણ ઉદ્દેશ્યો પણ સંકળાયેલા છે, જે એના તપાસની કામગીરી સાથે આવી જાય છે. તો સમજતા જઈએ. હિસાબી ભૂલો શોધી કાઢવી અને અટકાવવી. હિસાબી ભૂલોને 5 ભાગમાં વહેંચવામાં આવી છે. વિસર ચૂકની ભૂલ, શરત ચૂકની ભૂલ, હિસાબી ભૂલ, સિદ્ધાંતની ભૂલ, ભરપાઈ ચૂકની ભૂલ. તો બધી ભૂલોને આપણે 1 by 1 સમજીએ. વિસર ચૂકની ભૂલ. ભૂલ બે રીતે થઈ શકે. એક, આખો વ્યવહાર લખવાનો રહી ગયો હોય. ઉદાહરણ તરીકે, વિરાજ પાસેથી શાખ ઉપર ₹5,000 નો માલ ખરીદ્યો, જેનું નામું ચોપડે લખવાનું રહી ગયું. બની શકે કે તમે શાખ ઉપર ખરીદી કરો કે વેચાણ કરો અને એ વ્યવહાર લખવાનો જ ભૂલી જાઓ. બીજો પોઈન્ટ છે કે વ્યવહાર અધૂરો લખાયો હોય. વ્યવહાર તો થયો છે, વ્યવહાર તો આખો થાય. બની શકે કે અડધો વ્યવહાર તમે નોંધો છો, અડધો વ્યવહાર નથી નોંધતા. ઉદાહરણ તરીકે, વ્યાજના ₹1,000 ચૂકવ્યા, જેની નોંધ રોકડ મેળમાં કરવામાં આવી છે, પરંતુ વ્યાજ ખાતે ઉધારવાના રહી ગયા છે.
જો બીજા ઉદાહરણમાં શું કીધું છે કે રોકડ મેળમાં નોંધ કરી દીધી છે, વ્યાજ ચૂકવ્યું એનું, પરંતુ વ્યાજ ચૂકવ્યું એટલે વ્યાજ આપણો ખર્ચ છે અને ખર્ચ ખાતે ઉધાર થાય, તો એ વ્યાજ ખાતે ઉધારવાના રહી ગયા છે. તો આ પહેલી જે ભૂલ છે વિસરચૂક, તમે નામ વાંચશો ત્યાં જ તમને ખબર પડશે કે વિસરચૂક, વિસરાઈ જવું, ભૂલાઈ જવું. ભૂલાઈ જવું, શું ભૂલાઈ જવું? વ્યવહાર લખવાનું ભૂલાઈ જવું. બની શકે કે આખે આખો વ્યવહાર લખવાનું ભૂલી ગયા હોય, અથવા તો અડધો વ્યવહાર લખવાનું ભૂલી ગયા હોય, મતલબ કે અડધો વ્યવહાર લખ્યો છે. તો કોઈ પણ સિચ્યુએશનમાં, કોઈ પણ પરિસ્થિતિમાં તમે વ્યવહાર લખવાનું ભૂલો, વ્યવહાર લખવાનું ભૂલી જાઓ, એ આખો વ્યવહાર હોય કે અડધો વ્યવહાર હોય, તો એને વિસરચૂકની ભૂલ કહેવાશે. વિસરચૂકની ભૂલ કહેવાશે. બીજા નંબરની ભૂલ શરત ચૂક. આવી ભૂલને ખોટું લખવાની ભૂલ કહી શકાય. શાની ભૂલ કહેવાશે બેટા? ખોટું લખવાની. ખોટું ક્યાં લખાય? તો કે ખાતામાં ઉધાર બાજુ પણ લખાય, ખાતામાં જમા બાજુ પણ લખાય, સરવાળામાં પણ ભૂલ થાય, એના ખાતાની બાકી આગળ લાવવામાં, બાકી આગળ લઈ જવામાં, એની ખતવણી કરવામાં પણ ભૂલ થઈ શકે. તો ખોટું, આવી ભૂલ ખોટું લખવાની ભૂલ છે. ખોટું લખાઈ જશે. ખોટી બાજુ હોઈ શકે, ઉધારની જગ્યાએ જમા થઈ જાય, જમાની જગ્યાએ ઉધાર થઈ જાય, ખાતામાં ઉધાર કરવાનું હોય તેની જગ્યાએ ખાતામાં જમા ખતવણી થઈ જાય, સરવાળામાં ભૂલ થઈ જાય, બાકી કાઢવામાં ભૂલ થઈ જાય. તો આવી જે ભૂલો છે એ ખોટું લખવાની ભૂલ છે. બરાબર? લખાય છે ખરું, પરંતુ કેવું લખાય છે? ખોટું લખાય છે. એટલા માટે એને શરત ચૂકની ભૂલ કહે છે. વિસરચૂકમાં શું થાય છે બેટા? વ્યવહાર લખવાનું ભૂલાઈ જાય છે. લખાય છે તો સાચો, અડધો લખાયો હોય તો સાચો લખાયો હોય, અને અડધો નથી લખતા, એટલે વિસરાઈ જવું, ભૂલાઈ જવું. બરાબર? જ્યારે અંગારી વ્યવહાર તો આખો લખાઈ જાય છે, પરંતુ ખોટો વ્યવહાર લખાય છે. એટલા માટે એનો ખોટું લખવાની ભૂલ કહેવામાં આવે છે. આવી ભૂલો કાચા સરવૈયાને અસર કરતી ભૂલો છે. એમાં સરવાળાની ભૂલ. તમે સરવાળો કરો, ખાતું બનાવ્યું હોય, ખાતાની સરવાળો ખોટો લખાય. એમાં ઉધાર બાજુનો સરવાળો હોય કે જમા બાજુનો સરવાળો હોય, કોઈ પણ બાજુનો સરવાળો હોય, એ તમારો સરવાળો જ ખોટો થાય. સરવાળો ખોટો થશે તો તમારી બાકી શું આવશે બેટા? એ પણ ખોટી જ બાકી મળશે. બાકી ખોટી મળશે, જેને આપણે કાચા સરવૈયામાં ટ્રાન્સફર કરતા હોઈએ. હવે તમે સરવાળો ખોટો કર્યો, તમારી બાકી ખોટી નીકળી, તો સીધી વાત છે કે એક કાચું સરવૈયું જ્યાં ગાડી તમે બાકીની રકમ લઈ જાઓ છો, એ કાચા સરવૈયાનો સરવાળો પણ મળશે નહીં. એટલે તમને અહીં કીધું છે, જુઓ કે આવી ભૂલો કાચા સરવૈયાને અસર કરતી ભૂલો છે. કાચું સરવૈયું જે બંને બાજુ ઉધાર અને જમા બંને તરફ મળવું જોઈએ, એ મળશે નહીં. સરવાળાની ભૂલ, બાકીઓની ભૂલ, એટલે બાકીઓ જે આપણે શોધીએ છીએ, બાકી આગળ લઈ ગયા, બાકી આગળ લાવ્યા, એ બાકી લખવાની ભૂલ થઈ શકે. ખતવણીની ભૂલ. હવે ખતવણી ખોટી રકમથી ખતવણી થઈ જાય, ઉધારની જગ્યાએ જમા બાજુ ખતવણી થઈ જાય, અથવા જમા બાજુની જગ્યાએ ઉધાર બાજુ ખતવણી થઈ જાય. એવું પણ બની શકે કે તમે જમા બાજુ સાચી રકમથી ખતવણી કરી છે, પણ જમા જ બાજુ 2 વખત ખતવણી થઈ ગઈ. એવું પણ બની શકે. તો 2 વખત ખતવણીની ભૂલો. તો ખાતાની શરૂઆતની બાકી ખોટી લખવાની ભૂલ. શરૂઆતની બાકી પણ ખોટી લખાઈ શકે. ઉતાવળમાં 5000 આપણે બાકી લખવાની હોય, તો આપણીથી બની શકે કે 5000 ની જગ્યાએ 50000 લખાઈ જાય. ઉતાવળમાં એક શૂન્ય વધી પણ જઈ શકે. 50000 આપણે લખવાના છે શરૂઆતની બાકીમાં, બની શકે કે આપણાથી એક શૂન્ય ઓછું લખાઈ જાય, 5000 લખાય છે. તો શરૂઆતની બાકી ખોટી પણ લખાઈ શકે. ખાતાની બાકી કાચા સરવૈયામાં લખવાની રહી જાય, આ પણ એક ભૂલ છે.
ખાતામાં તમે સાચી બાકી શોધી છે, ઉધાર બાકી અથવા જમા બાકી, કોઈ પણ બે માંથી કોઈ પણ એક બાકી આવી શકે. બની શકે કે તમે બાકી સાચી શોધી છે, ખતવણી સાચી કરી છે, સરવાળો સાચો કર્યો છે, પણ તમે કાચા સરવૈયામાં જે ટ્રાન્સફર કરવાની છે એ કરવાનું ભૂલી ગયા. તો એવા સંજોગોમાં પણ કાચું સરવૈયું નો સરવાળો ઉધાર અને જમા બંને તરફ મળશે નહીં. મતલબ કે આવી જે ભૂલો છે, કઈ ભૂલો બેટા? શરત ચૂકની ભૂલો છે, એ કાચા સરવૈયાને અસર કરતી ભૂલો છે. ત્રીજા નંબરની ભૂલ હિસાબી ભૂલો. હિસાબી ભૂલો સાદી રીતે સમજીએ તો હિસાબો લખે કોણ? હિસાબો ક્લાર્ક લખશે, કારકુન લખશે, ઓફિસમાં કામ કરનાર કર્મચારી હિસાબો લખતો હોય. તો આવી જે ભૂલો છે એ ક્લાર્કની ભૂલો પણ કહેવાય, કારકુનની ભૂલો પણ કહી શકાય, કે ક્લાર્કની ભૂલો પણ કહેવાય, હિસાબી ભૂલો કહેવાય. ઉદાહરણ તરીકે લાલાભાઈને શાખ ઉપર ₹5,000 નો માલ ખરીદ્યો, જે ભૂલથી ભાઈલાલ ખાતે ઉધાર્યો. હવે અહીંયા ખતવણી તો સાચી જ થઈ છે, રકમ પણ સાચી જ લખાઈ છે, પરંતુ જે વ્યક્તિએ ખરીદી કરી છે એ વ્યક્તિની જગ્યાએ અન્ય કોઈ વ્યક્તિના નામથી ઉધાર કરવામાં આવ્યું છે. તો આ ભૂલ જે છે એ ક્લાર્કથી થઈ છે, હિસાબ લખનાર વ્યક્તિથી આ ભૂલ થઈ છે. ખતવણી સાચી બાજુ જ છે, રકમ સાચી જ છે, વ્યવહાર ભૂલાઈ નથી ગયો, ખોટી રકમ લખાઈ નથી. ખોટી રકમ નથી લખાઈ એટલે એ તમારી શરત ચૂકની ભૂલ કહેવાશે નહીં. વ્યવહાર લખાયો છે એટલે એ વિસર ચૂકની ભૂલ કહેવાશે નહીં. તો કોની ભૂલ કહેવાશે? તો કે હિસાબી ભૂલ, ક્લાર્કની ભૂલ કહેવાશે. સિદ્ધાંતની ભૂલો નંબર 4, હિસાબો લખતી વખતે નામા પદ્ધતિના નિયમોનું પાલન કરવામાં ન આવે ત્યારે થતી ભૂલોને સિદ્ધાંતની ભૂલો કહે છે. નામા પદ્ધતિના નિયમનું પાલન કરવામાં ન આવે ત્યારે થતી ભૂલોને સિદ્ધાંતની ભૂલો કહે છે. પ્રિન્સિપલ્સ, એરર ઓફ પ્રિન્સિપલ્સ. ઉદાહરણ 1, મૂડી ખર્ચને મહેસૂલી ખર્ચ ગણવામાં આવે. ઉદાહરણ 2, મૂડી આવકને મહેસૂલી આવક ગણવામાં આવે. હવે નામા પદ્ધતિના નિયમ પ્રમાણે કીધું છે કે મૂડી ખર્ચ પાકા સરવૈયામાં દર્શાવવાનું હોય એને તમે નફો નુકસાન ખાતામાં ઉધાર બાજુ દર્શાવી ના શકો, પરંતુ નિયમથી ઉપર જઈને આપણે એની અસર આપીએ છીએ. તો એ ભૂલ જે થાય છે એ સિદ્ધાંતની ભૂલ છે, એ સિદ્ધાંતની ભૂલ કહેવાશે. હવે જો તમે મૂડી ખર્ચ ને મહેસૂલી ખર્ચ ગણી નાખો તો એની ઇફેક્ટ શું થાય બેટા? તો કે તમારો નફો ઓછો આવશે, કેમ કે મૂડી ખર્ચ એ મોટા પ્રકારનો ખર્ચ હોય છે. મિલકતની ખરીદી કરો એ મૂડી પ્રકારનો ખર્ચ કહેવાય. જાહેરાત માટે ખર્ચ કરો, જે જાહેરાતનો લાભ તમને 5 વર્ષ અથવા તો 10 વર્ષ સુધી મળવાનો છે, તો એ જાહેરાત ઝુંબેશ ખર્ચ 10 વર્ષ સુધી તમારે માંડી વાળવાનો હોય છે. 10 વર્ષ વરે ભાગીને એ ખર્ચને માંડી વાળવાનો હોય છે. એક સામટો તમે એ ખર્ચને નફો નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવી ના શકો. તો જો તમે મૂડી ખર્ચને મહેસૂલી ખર્ચ ગણી દેશો
તો તમારો નફો ઓછો દેખાશે. એવી રીતે મૂડી આવકને મહેસૂલી આવક ગણવામાં આવે. મિલકત વેચાણની આવક હોય, મિલકત વેચાણની આવક હોય, મિલકત વેચાણની આવક હોય તો એ મૂડી આવક છે. એને તમે મહેસૂલી આવક તરીકે દર્શાવી ના શકો. નંબર 5, ભરપાઈ ચૂકની ભૂલ. એવી ભૂલ કે જે બીજી ભૂલને કારણે સરભર થઈ જાય છે. સરભર થઈ જવી, મળી જવી. એક ભૂલ થઈ છે પછી બીજી ભૂલ પણ થાય છે, એના લીધે આપણને પહેલા નંબરની ભૂલ દેખાતી નથી, જાણી શકાશે નહીં. સરભર થઈ જવી, ભરપાઈ થઈ જવી એટલે ભરપાઈ ચૂકની ભૂલ કહે છે. આવી ભૂલો કાચા સરવૈયાને અસર કરતી નથી. આવી ભૂલો શોધવાનું મુશ્કેલ બને છે. ઉદાહરણ તરીકે દીપક ખાતે ₹194 જમા કરવાને બદલે ₹149 જમા થાય છે. આપણે વધારે રૂપિયા જમા કરવાના હતા, એની જગ્યાએ ઓછા રૂપિયા જમા કર્યા. બીજો પોઈન્ટ શું જણાવે છે કે પંકજ ખાતે 172 ઉધારવાને બદલે 127 ઉધારાય છે. પહેલા પોઈન્ટમાં શું થાય છે કે આપણે વસૂલ કરવાના છે, બીજા ઉદાહરણમાં આપણે મેળવવાના છે. તો પહેલા પોઈન્ટમાં આપણે ઓછા રૂપિયા વસૂલ થાય છે. કેટલા? તો કે 45 રૂપિયા. બીજા પોઈન્ટમાં શું બતાવે છે કે આપણે ઉધારવાના છે એટલે આપણે એને ચૂકવીએ છીએ, તો ઓછા રૂપિયા ચૂકવાય છે. ઓછા રૂપિયાથી એની અસર થાય છે. કેટલા? તો કે 45 રૂપિયા. તો આમાં એક ખાતામાં ₹45 ઓછા જમા થાય છે, જ્યારે એક ખાતામાં 45 ઓછા ઉધાર થાય છે, જેનાથી કાચું સરવૈયું સરભર થઈ રહે છે. ભૂલ તો થાય છે, પરંતુ ભૂલ પકડી શકાશે નહીં. કેમ કે ભૂલ થવાથી, એક ભૂલ થવાથી બીજી ભૂલ થઈ અને બીજી ભૂલના લીધે સરખી જ રકમની અસર ચોપડાઓમાં થાય છે, હિસાબોમાં થાય છે, જેના લીધે કાચા સરવૈયા ઉપર એની અસર જણાશે નહીં. જ્યારે કાચું સરવૈયું સરભર થઈ જતું હોય એવા સંજોગોમાં આપણને ભૂલ સીધે સીધી દેખાતી નથી. જ્યારે ભૂલ સીધે સીધી પકડી ન શકાતી હોય તો આપણને એવું લાગે છે કે આપણું કાચું સરવૈયું મળી ગયું છે, આપણા હિસાબો સાચા છે, પરંતુ ભૂલ છે જે પકડી શકાતી નથી અને એના લીધે આપણને જ્યારે શોધવાની હોય ત્યારે એ ભૂલ ઇઝીલી મળી શકશે નહીં. તો આ ભૂલોના અલગ અલગ પ્રકાર હતા. વિશેષ ચૂકની ભૂલ, શરત ચૂકની ભૂલ, હિસાબી ભૂલો, સિદ્ધાંતની ભૂલો, ભરપાઈ ચૂકની ભૂલ. થેન્ક યુ બેટા, થેન્ક યુ.